આપણા ગામડાના બે બાપા પેલા છે ને વરરાજા આજથી 30 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા જે હીરામાં જતા ને એની વેલ્યુ ગામમાં વધી જતી, સંબંધ થઈ જતો. બોલો અને પછી વડીલો સુરત જોવા કે મુંબઈ છોકરા હોય તો એ જવું હોય જોવા, પણ શું કે અમે આટો આવીએ છોકરાઓ તમારે હાટે ઘીની બણીઓ લેતા આવી. ઈવડાને એમ જ હતું ત્યાં ઘી મળતું જ નથી એમ, લાયથી ઘીની બણીઓ લઈને જાય. એટલે આ ટ્રાવેલમાં બે એ બસો પાછી આવવા વાળી ને જવા વાળી બે તારાપુર ભેગ્યું થાય, એક જ હોટલે. કુંડલેથી બેસી ગયા હોય, મોવાથી બેસી ગયા, ગમે ત્યાં બેસી ગયા હોય, એ બે એક જ કંપનીની બસ ત્યાં બધા ત્યાં તારાપુર એક હોટલે જ્યાં ઊભા રહેતા હોય એ હોટલે ઊભા રહે, બે બાજુ બેઠી હોય. નંબર કોણ મારો દાદો જોવે, કઈ બસમાં ઉતરાય ભૂલાઈ જાય. તે એક બાપા ઊંઘમાં ઉતર્યા, જાતા હતા સુરત, તારાપુર ઉતર્યા, પછી સુરત થી જે બસ આવતી હતી ને એમ પાછા સડી ગયા. સવારમાં જેવા કુંડલા ઉતર્યા તા કે સુરતમાં કુંડલામાં કાંઈ ફેર નહીં. બોલો આપણી જેવી જ નાવલી અહીંયા એ કુંડલા જ છે. પાછા આવ્યા ભાઈ. એવા બે બાપા ટ્રેનમાં જતા હતા, ટ્રેનમાં મુંબઈ ટ્રેનમાં જતા હતા. એટલે સામેના સોફા ઉપર કોલેજિયન છોકરાઓ એક ફરવા જતા હશે, એ બેઠેલા. એટલે એ મજાકમાં ચડ્યા કે ગામડા દેશી બાપા છે, હાલો ને હેરાન કરીએ. એટલે કીધું કેમ બાપા મજામાં હતા? કે અમે મજામાં જ હોય ભાઈ. એ કે બાપા કઈ બાજુ? મુંબઈ. છોકરા રહી છે આટો મારવા જાય. એ કે રે બાપા તો ઠેઠ મુંબઈ પલ્લો લાંબો હતો, હાલો ને કંઈક આપણે કંઈક વાર્તાલાપ કરીએ, ઉખાણા રમીએ. ઘરે છોકરાઓ તમે ભણેલા ગણેલા, અમે ગામડાના હાવ દેશી, તમારી સામે શું અમારું ચાલે? અરે કે બાપા ના ના મજા આવે, અમે તમને ઉખાણું પૂછીએ, તમે અમને ઉખાણું પૂછો. અને છતાં બાપા તમને એવું લાગતું હોય ભણેલા ગણેલા દેવું, પણ અમે થોડાક સહજ પૂછશું. અને છતાંય તમને એવું લાગતું હોય તો અમે જે તમને પૂછીએ એનો જવાબ તમે ન આપો તો તમારે અમને 100 રૂપિયા આપવાના. અને તમે અમને પૂછો અને એનો જવાબ અમે ન આપીએ તો અમારે 200 આપવાના, ડબલ. બાપા કે ડબલ વાળું હોય તો કરાય લ્યો. એટલે છોકરાએ પેલા કીધું તો બાપા પેલું તમે જ પૂછો. એટલે બાપાએ કીધું જો છોકરાઓ, પાંખ વગરનું ઉડે અને પગ વગરનું દોડે એ શું? વાપી આવ્યો, વાપી પહોંચ્યા તોય છોકરાઓ મિત્રોને પૂછવા મળ્યા, જેને જેને જનરલ નોલેજ ભણ્યા હોય એને બધાને પૂછ્યું કે આવું કોઈ પક્ષી ખરું પગ વગરનું, આવું કોઈ વસ્તુ ખરી કે પગ વગરનું દોડે ને પાંખ વગરનું ઉડે? બાપા પાસે કે જીવિત હો, જીવતું, નો રિમોટ. તે દિવસ રિમોટ નહોતા, તે રિમોટ તો હમણાં આવ્યા. આપણે ભાગશાળી છે, રિમોટ વાળા ટીવી આપણા હાથમાં આવ્યા. બાકી પૂછો 84માં જે ટીવી આવ્યા ગામડામાં, એ કોકની ઘીરે એન્ટેના ફેરવવાના આવે તો આવે, નગર ઝરમરિયા. અને ઓલા ક્રાઉનના શટર વાળા બ્લેક ઇન વ્હાઈટ, ઘરમાં એ ને ટીવીમાં એ. પછી ત્યારે રામાયણ સિરિયલ ચાલુ થયેલી ભાઈ. પછી પાણી શેરડે પાણી ભરવા જાય, ઘરે નળે નહોતા, પાણી શેરડે ભેગા થાય ને ત્યાં કીધું હે બેન તમે આ રામાયણનો હપ્તો જોયો? તા કે ના મારે ન જોવાનો. તા કેમ? તા હાણસી ન જડી. હવે હાણસીને ટીવી શું લેના દેના? પછી ખબર પડે ઓલું ચેનલ ફેરવાનું બટન તૂટી હતી, હાણી છે ચેનલ ફેરવતા. એને બદલે અત્યારના બાયુ ભાગશાળી ધડ આમ કરે તા, તમને કહું સીધું રિમોટ આવી ગયા ભાઈ. એટલે બાપાએ કીધું કે ભાઈ જીવિત વસ્તુ, એટલે ઓલા છોકરા ભાઈ વસઈ આવવાની તૈયારીઓ. કીધું કે બાપા અમે હારે આલ્યો 200 રૂપિયા. બાપા કે લાવો બાપા, જો આવું રીમા કરીએ છોકરાઓ, આવું રમાય બટા. બાપાને તો ગોબો ઉપડી ગયો 200 રૂપિયાનો, અને તેથી તો 200 રૂપિયા કાંઈક કહેવાય. પછી છોકરાએ કીધું તો બાપા હવે અમે પૂછીએ. ક્યાં પૂછો? છોકરાઓને થયું ભલે આપણે પાછા રૂપિયા જાય 200, પણ જાણવા તો મળે કે બાપા હવે અમે તમને પ્રશ્ન પૂછીએ કે પગ વગરનું દોડે ને પાંખો વગરનું ઉડે શું? બાપા કે આલ્યો 100 રૂપિયા, મને નથી આવડતું. એમના 100 જીકી ગયા. બોલો હવે એ બાપાઓ મુંબઈ પહોંચ્યા ભાઈ, અને છોકરાઓ એને મુંબઈમાં ફરવા લઈ ગયા. એટલે સેલું સ્ટેશન ચર્ચગેટ, ને ચર્ચગેટથી થોડાક આગળ આવ્યા એટલે પછી એને આ ગેટ ઓફ ઇન્ડિયા, તાજ હોટલ, આ બધું ત્યાં દેખાડ્યું. જો બાપા તાજમહેલ હોટલ,
હા એ બાપા જોઈ આવ્યા પછી જ બોલવું બધું ચૂપ. એટલે તો બાપા એમણામ જોઈ આવ્યા પછી કીધું જો બાપા સામે ગેટ ઓફ ઇન્ડિયા. હા બાપા કહે છે હારો ડેલો લોટ ખો પણ બારણા કરવાનું ભૂલી ગયા છોકરા. કે દરવાજા ન કર્યા ખાલી ગેટ કર્યો. એમ કરતા કરતા ત્યાં તો બહુ ઊંચા બિલ્ડિંગ, તેમાં એક 25 માળનું બિલ્ડિંગ બાપા જોઈ ગયા. બાજુમાં જોઈ તો 80 માળનું. ઓહો ભૂગા એ ભગા હો અમારા દીકરા અહીંયા ઈટું કેમ પોગાડી છે? તો એક બાપા કે એ આડું કરીને પછી ઊભું કરી નાખે. હા તો હાસું, બાકી ત્યાં ઈટડા પોગે. એ વાતું કરતા કરતા આ બહુ જૂનો જોક છે મારવા શરૂઆતમાં બધું આવું. એમાં લિફ્ટ જોઈ ગયા. એક ડોશી ગયા, દરવાજો બંધ થયો. 15 મિનિટ થઈ, દરવાજો ખુલ્યો, એક દીકરી બારી નીકળી. થોડીક વાર થઈ, એક બાપા અંદર ગયા, દરવાજો બંધ થયો. 20 મિનિટ થઈ, દરવાજો ખુલ્યો, એક છોકરો બારો નીકળ્યો. ભગા હા ભૂરા માઇન નો માઇન આમાં કાંઈક છે. તાવળી ઓલાને જેને આવડતું જેને કેમ ખબર હોય હવે આમાં બીજું કાંઈ થયા નહીં, જવાન થવાનું મશીન છે. અરે કે મુંબઈમાં જવાન થવાનું મશીન કે હા આવ્યા હોય તો જ હોય ને. આ જોયું નજરે જોયું ને આમાં. એકવાર ડોશીજી દીકરી બારી આવી, એકવાર ભાભો જેવો છોકરો બારો આવ્યો, બીજું હોય શું આમાં? અને અંદર તો પાછું કઈ છે નહીં, દરવાજો બંધ થાય, એકલો હમણાં એટલું જ છે. તક તો આપણે જવાય, તક આપણે જવાય એ વાત બરાબર, પણ છોકરાનો ઓળખે ને તક તો એ કે આપણે ગામડે જવાય ને ડોસ્યું લવાય. આ ભાભા એને આપણે અભણક્યો. 2 જણા દેહમાં આવ્યા, પોતપોતાનું ડોસ્યુંને ઉપાડ્યું. ડોસ્યું પોટકા નાખ્યા કાંખમાં, હાજર હાથમાં બજરના દળિયા. જાઓ ક્યાં લઈ જાઓ છો? જવાન થવાના મશીન સાહેબ, મૂંગ્યું મરો હાલો, તમને જવાન કરવાનું સાહેબ. બગહરા વાળ્યું, બગહરાનું હોનું આવે ને, ગ્લેટ ચડાવી ગયો એટલે બગહર. ડોસ્યું ધક્કા મારીને નાખ્યું અંદર. લીપ ઉપડી, ચોથા માળે કોકે બટન દબાવેલું રોકવા માટે. ત્યાં દરવાજો ખુલી ગયો, ત્યાં હોસ્પિટલ હતી ઉપેટ. ત્યાં કેસ કઢાવીને લાઈનમાં ઊભા થતા. ડોસ્યું ઊભી રહ્યું. વારો આવ્યો, માજી ક્યાં હે? કે જવાન થવાના હે. અરે મરો મરો, જવાન થવાનું કઈ હોય નહીં, હાલો આને ઉતારો પાછા. ભાભા ટગર ટગર જોતા હતા. દરવાજો ખુલ્યો ખુલશે, ખુલ્યો ખુલશે. અને દરવાજો ખુલે એ પેલા હજી ડોસ્યું ત્યાં ધડ કર્યું છું, એમાં 2 નર્સો ઉતરી. દરવાજો ખુલ્યો ને 2 નર્સ બેન હોય, હજી બિચારીઓ નોકરીમાં જોઈન્ટ જ થઈ ગયું. હાવ સફેદ સાડીઓ, હાથમાં પર્સ, ગોગલ્સ લગાડેલા, કટ 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 આવી આવે. ભગાક ભૂરા વારીઓ દીકરી ઓળખાઈ કી જતી હોય. અને ભાભાએ બાવડા પકડ્યા અને જે ઓલ્યું ખીજાણ્યું, કે અરે બોલી ફરી ગઈ તારી માવડી. તો જો ત્યાં ઓલ્યું ડોસ્યું બીજા વારામાં ઉતર્યું, કીધું કે તમારું ડોહું વગર દાદરે અધીર જવાનું છે. પછી ભાભા માન્યા. પછી તો ડોસ્યું વળાવી દીધું. પછી તો ભાભા ફરતા હતા. એમાં વાનખેડા સ્ટેડિયમ બાજુ માલી નીકળ્યા અને સાહેબ માનવ મેદની ઉભરાણેલી. ભાભાએ કીધું છે હું કે અહીંયા બાપા ક્રિકેટ રમાય. 2 બાપા ભાઈ ટિકિટો લઈને અંદર ગયા અને મેચ તેથી તમને કોઈ ગાવસ્કરનો ને એનો જમાનો. કપિલ દેવ નામ પડ્યું, કપિલ દેવનું એટલે ગયા. સારું ભગવાન જેવું કોઈ હશે હો, દેવ છે હાલો હાલો. પણ ત્યાં ગયા હતા તો આ ક્રિકેટ રમાય. તો ભાભલા બિચારે જોયેલું નહીં, બરોબર. આ તો ધોકે ધોકે રમે અને મેચ એવી ભાઈ જામેલી. ત્યારે દડે રન એટલે બહુ કસાકસી કહેવાતી. હા, જેમ પૈસામાં તાણ હતી એમ તેથી રનમાંય તાણ હતી. અત્યારે જેમ તેંડુલકર ને આ બધા જે બોબાવી નાખે એવું કંઈક ફટકા કોઈ મારતું નહોતું. હા, તેથી વન ડે મેચ 150 રન થઈ જતા તો એમ થકો ઓહો 150 રન થઈ ગયા. અને અહીંયા કટોકટી હાલે, મેચ જામી ગયેલી, એમાં 2 ભાભા ભાગ્યા. એમાં કોકનું ધ્યાન ગયું આયોજકનું જ કે આવી મેચ જામેલી છે ને બાબા ભાગ્યા કેમ? કીધું એ બાપા કેમ ભાગ્યા? બરો અમને ન મજા આવી. કેમ? તક અમારે એમ કે તેદી પાછો કાનજી બાપાનો જમાનો. તેને શું થયું કે અમારી બાજુ કાનજી બાપાનો પ્રોગ્રામ હોય તો એટલું માણા હોય એટલે અમને એમ થયું કાનજી બાપા હશે. ઓલા શું થયું કોઈ કોમેન્ટર હશે. એનો કોન્ટેક્ટ કર્યો ચલાળા. કાનજી બાપાને કીધું તમારે મુંબઈ આવવાનું છે. રાજકોટથી પ્લેનમાં બેહાડી દીધા. કાનજી બાપા પગ્યા વાનખેડા સ્ટેડિયમમાં
અને એને કાનજી બાપાએ ત્યાં જઈને કીધું કે મારે શું કરવાનું છે? કે બાપા તમારે કાંઈ કરવાનું નથી, આ કોમેન્ટ્રી બોક્સમાં બેસવાનું છે અને આ છોકરા જે રમે છે આંખે દેખેલો અહેવાલ કોમેન્ટ્રી તમારે જીકવાની છે. જીકવું એમાં હું વાંધો થાય? અને હવે કોમેન્ટ્રી બોક્સમાં કાનજી બાપા હેડફોન લાગી ગયો છે, અમે માઇક્રોફોન આવી ગયું છે, પાઘડી બરાબર છે, એક બાજુ હાથમાં એનો સિતાર રહી ગયો છે. વિધારા વિધાય મન વિધાય વનમાય ફરે તારું જંતર વગાડ એ મારો જીવતા આત્મો ઠરે. ઈ વખતની માથા લીલું એવું ફળનું ખેતર છે. ખેતરની વશમાં નાની એવી તમને કહું કે ઈ વખતની માથા નાની ટકડી કરી છે. ટકડીની બે કોર ત્રણ ખીતીલા ખોડ્યા છે. માથા ટૂંકમાં નાની નાની લાકડાની મોયું મૂકી છે. ઈ લાકડાની મોયું ને ટૂંકમાં કીર્તિદાન સકલા કહેવાય. બે ત્રણ વાળા પગલું કરતા મેદાનમાં આવ્યા. ખિસ્સામાંથી ઢોકળા જેવું કાઢ્યું, અધર ઉડાડ્યું, હેઠું પડ્યું, જોઈને હાલતા છા. ટૂંકમાં ખબર ન પડ્યો શું કરાય છે, પણ જાણવા મળ્યું થાય આને ટોસ ઉડાડ્યો કહેવામાં આવે છે. બે જણા ગયા, એમાં બીજા બે આવ્યા. કાળા કોટ પહેર્યા છે, ડોકમાં લીરા લબડે છે, માથે ટોપા પહેર્યા છે. ટાઈમ જોયો, તડકો જોયો, હામું ડોકો કર્યું. આવ ડોકો ને ટૂંકમાં ઓકે કહેવામાં આવે છે. એમાં 11 જણા પગલું કરતા આવ્યા. એમાં 10 જણા બરાબર છે. 11મો જણો હાવ નોખા પ્રકારનો છે. ટૂંકમાં પગે પૂઠામાં ક્યાં છે, હાથમાં મોજા પહેર્યા છે, મોઢા ઉપર હીકી બાંધી છે. ટૂંકમાં ખડ ખાવાના લખડ લાગે છે. ત્રણ ખીચડાની વાહે આવી ઉધગલોટલું મારી ટૂંકમાં ઉભો થાય. જાણવા મળ્યું છે અને વિકેટ કીપર કહેવામાં આવે. બાકીના 10 જણા અડાવડા ખેતરમાં ગોઠવાના થાય. એમાં બે આવ્યા છે, એને પગે પૂઠા છે, હાથમાં મોજા છે, ઉપર ટોપા ઠપકાયા છે અને બેયના હાથમાં ટૂંકમાં ધર્મના ધોકા રહી ગયા છે. બે હામાં ત્રણ ખીચડા ભર્યા. આડું બેડ કર્યું, ઊભું બેડ કર્યું, નાન્યા ખતરોડ્યું. 10 જવાના માલી એક જવાળો દોડતો ટોપાવાળા પાસે આવ્યો. પોતાની ટોપી કાઢીને દીધી, બદલામાં ઓલાએ દડો દીધો. જોયો પણ ગમ્યો નહીં. માથે થૂક્યો, હાથ થૂક ગોબરો. થૂક્યા પછી ખબર પડી દડો બગડ્યો છે. પોતાના લેંઘે મળ્યો લૂસવા. દડો લૂસતો જાય, ડગલા ભરતો જાય, 10 ડગલા આઘો ગયો. ભાદરવા મહિનાનો ખૂટ્યો ઓખદાળે નાન્યા ટાટિયો ઢળ્યો. પતાકડું મૂક્યું, ગળગળતી ઢોળ ઉધી દડાનો ઘા કર્યો. ધોકાવાળાને ચૂક મારો વાલીડો મારા ખીચડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો. દડો મળ્યો દળિંગ દળવા. આગળ દડો વાહે જેમ દેવી પૂજકના ગુજર્યા. હા વાહે ડોટું દે. ટૂંકમાં ડોટું દીધી છે, ઘણું ડોટું દીધી, પણ દડો હાથમાં આવ્યો નહીં. ટૂંકમાં દડો લીટો વટી ગયો છે. આ લીટો વટ્યો એટલે એને સોબો ફટકાર્યો ટૂંકમાં કહેવામાં આવે છે. પણ આ દડદડતો ગયો છે, પણ જો સીધો બહાર ગયો હોય તો એને સગો કહેવાય. પણ આ દરેક રમત છે ને વરરાજા, જેટલે આપણી આ ક્રિકેટ છે ને એ જીવનમાં લીધા જેવી. તમારી ઉપર સત્તાનું બેટ આવશે અને જે આપણે આજુબાજુમાં આપણે એમ લાગે કે આપણી સાથે છે, પણ કદાચ કોઈક આઉટ કરવા વાળા પણ હોઈ શકે. ગમે એવો દડો રમવો ને, અમુક દડો નાન્યા બેહાડી દેવો. દડો મીન્સ ઓલાને બોલ કહેવાય, એકા મોઢાનો બોલ કહેવાય. દુનિયા ગમે એવું બોલતી હોય, એના બધા શબ્દને ફટકારવાની જરૂર નથી, અમુકને લઈ લેવાય. કારણ કે કટ થશે તો પાછળ લેવાઈ જશે. આપણો ને આપણો પગ આડો આવશે તો એલબી થશું. જો ચૂકી જશું તો સ્ટમ્પમાં જશે. નાનો ફટકો મારશો તો સામાવાળો લઈ લેશે. બધાને કેસ કરવો છે, ગમે એમ કરીને ગ્રાઉન્ડ છોડાવવું છે. પણ દડાને જોઈને બોલને અને બોલને જોઈને જીવનમાં હાલજો. અને સમય રૂપી આપણે જેવો રમતા હોય, કોઈ યોર્કર રમી શકતું હોય, કોઈ શોર્ટ પીસ રમી શકતું હોય, કોઈ ફૂલ ટોસ જ રમી શકતું હોય. જોજો તમે
એને તમે શોર્ટ પીસ આપો તો 2 ડગલા આગળ હારીને પછી જ ફટકો મારશે. ડગલા ભરવાની ટેવ થઈ જાય, એમાંય ધ્યાન રખાય, સ્ટમ્પિંગ થઈ જાય. આજે જ હું કીર્તિદાનભાઈ મેં બોલિંગ કરીને કવિરાજ અમારે ફટકા મારતા અમારી સ્કૂલે. હું પણ એકચ્યુઅલી એક સારો બોલર છું. સમય મળશે ત્યારે ક્યારેક આપણે હું રમતો પહેલાં, પણ ટૂંકમાં સમય આવે એવો દડો મારો, એવો ફટકો મારો કે તમારી ગેંદ બાઉન્ડ્રીની બહાર જાય, કોઈ હાથ ન મારી શકે. એક આંગળી અમ્પાયર ઊંચી કરે ને ત્યારે ખેલાડી આઉટ થતો હોય છે, પણ સારો ફટકો મારો ને 6 મારે ને ત્યારે એને 2 આંગળી ઊંચી કરવી પડે છે. કારણ કે 2 આંગળી ઊંચી કરો ને તો વિજય મળતો હોય છે, આઉટ નથી થઈ શકાતો. 1 આંગળી ઊંચી થાય તો આઉટ કરી દે, પણ 2 આંગળી ઊંચી થાય તો એને પ્રગતિ મળતી હોય છે. એવું જ કબડ્ડીનું એવું છે. વચ્ચેનો લીટો, બેયના સામેના ગ્રાઉન્ડમાં એક લીટો. જે આ વચ્ચેનો લીટો શું છે? તમે સામે ગમે ને તમારી પ્રગતિમાં દોડ કરશો ને તો સામેલે ગમે એમ કરીને માણસો ટાટિયા ખેંચીને પાડવાની કોશિશ કરતા હશે, પણ વચ્ચેનો લીટો છે ને એ તમારો સદગુરુ છે. એ ખેલાડી ચડે ત્યારે આમ પગે લાગીને સીધો જતો હોય. પછી વચ્ચે એના ગ્રાઉન્ડમાં જે લીટો છે ને એ તમારું લક્ષ્ય છે. લક્ષ્ય સુધી પહોંચવા જાઓ ને તો દુનિયા બહુ આડી આવે અને આપણને પકડીને પાડે. પણ ગમે એટલાય તમને પકડ્યા હોય, પણ તમારે અંતરના વિશ્વાસથી તમારા પાછા ગુરુને અડી જાવ ને તો તમે આઉટ નહીં થાવ. તમને જેટલાય પાડવાની કોશિશ કરીને એ આઉટ થશે. ભલા મને આ જીવનની ક્રિકેટ છે, જીવનની કબડ્ડી છે. અને બંને વરરાજા ભાઈ પ્રદ્યુમનસિંહજી અને મારે મહાવીરસિંહજી, વરરાજા એ રાજા કહેવાય ને આજ જ ભગવાન કૃષ્ણ બોલ્યા છે, આજ જ તે હે અર્જુન રાજામાં હું છું. એટલે બાબલુભાઈ બરાબર છે ને બધા? કાંઈ વાંધો નહીં, મોજ કરો. હવે આ નક્કી નહીં ક્યારે પૂરું થયું, એટલે બહુ નહીં ટાઈમ લઈ હવે, પણ મારે ઘડીક આનંદ તો કરવો ને યાર. વાહ નફીજ, વાહ. ફરમાઈશું ઘણી આવી છે વરાજા. ફરમાઈશ એટલી આવે 2 દિવસથી અગાડી ત્યારે મેન પૂરું થાય એમ છે, પણ આ ટાઈટ રહી ને બાપા. એટલે અમારી પોતાની ફરમાઈશ અલગ હોય ને, પછી સમાજમાં લઈ તો ફરમાઈશું ખૂબ આવતી હોય. એને આપણે કહેશું, આપણે એને મોકો આપશું, તારીખ લખાવો. આપણે મોકો આપીએ ને, આપીએ શું કામ મોકો ન આપીએ? એટલે એટલે એને ખબર તો પડે ફરમાઈશ કેટલાની થાય. પણ પ્રતાપભાઈ અને અનુભાઈ બે ભાઈઓને આનંદ તો છે જ સાહેબ, પણ બે માતાઓને હું વંદન કરું છું, વરરાજાના માતુશ્રી, બે માતુશ્રીને. કારણ કે એક આખો પરિવાર, સંયુક્ત પરિવાર, એક સાથે અવડો મોટો પરિવાર રહે છે સાહેબ. એ વખાણ કરવાને લાયક, વખાણ તો ગમે ના થઈ શકે, વખાણ નહીં, પણ એ વંદન કરવાને લાયક છે સાહેબ. એમાંય રૂપ અને ગુણ બે ભેગું હોય ને તો એ આપણી ગુજરાતની અને આપણી કાઠિયાવાડની ભૂમિમાં છે. નહીં તો રૂપ હોય ને ગુણ ન હોય, ને ગુણ હોય ને રૂપ ન હોય. હા, એક દીકરીને જોવા આવ્યા ને એટલે મહેમાન હતા, એ જમતા હતા ને દીકરી પીરસતી હતી, એટલે રસોડામાં કીધું એની માએ કે બેટા કાંઈક બોલજે, નહીં તો મૂંગી સમજીને વયા જાહે. રૂપના ભંડાર હો પછી આમ એવી રૂપાળી. એટલે કીધું કે દીકરી તું રૂપાળી છો, સારું છે, પણ કાંઈક બોલજે, નહીં તારા મૂંગી સમજીને વયા જાય. એટલે ઓલી પીરસતા બોલી કે જમવું એટલું જમી લેજો ને પછી સૌના વાસણ ધોઈ નાખજો. ઓલા ઉભા થઈને વયા જાય, આની કરતા મૂંગી હોત તો હું વાંધો હતો. આપણે હવે ભણીએ ને એટલે હવે આપણે એમ કે કેટલા ટકા આવ્યા, પેલા એમ કેતા એને કેટલા ગુણ આવ્યા. ગુણવાન હોવું જરૂરી છે, પણ રૂપ અને ગુણ બે જો આ મળ્યા હોય તો કેવલ ને કેવલ આ કાઠિયાવાડની ભૂમિની, આ કાઠિયાવાડ કીધો સાહેબ. અને આજ ખરેખર આ કાઠીને ફળીએ બેઠા બેઠા
રૂપ અને ગુણ બે વસ્તુ આ સૌરાષ્ટ્રની ગુજરાતની ભૂમિને. નહીતર જો રૂપ છે ને વરરાજા એ કાશ્મીરમાં આપણે કહીએ ને કાશ્મીરની કલી, ભલે કાશ્મીર વાળા નાય નહીં. હમણાં એક ભાઈ મને કહેતા હતા, મને કે માયાભાઈ અત્યારે કાશ્મીરનો મુદ્દો હાલે છે તો મને કે શું આ કાશ્મીરનું શું થાહે, પાકિસ્તાન વાળા લઈ જાહે? મેં કીધું પાકિસ્તાન વાળાને ખબર નથી, જો આ 15 દી ભાગ રાખે ને આપણી ભેગો, આ બાજુ કાઠિયાવાડમાં નહીં ગુજરાત આખામાં ગમે ત્યાં ભાગ રાખે ને તો ખબર પડે આની પરંપરા શું છે. હેઠા હાટું ભાઈને હોલ રાવી નાખતા કાશ્મીર દીધે ડો એ કરતા આપણી માવું તમે સાંભળો સાહેબ, આવા માવું ગરબા ગાચ્યો કોઈક દી સાંભળજો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન જો, નહીતર મારી પાવલી પાછી જો. હવે મહાકાળી માં દર્શન ન દે તો પાવલી પાછી લઈ લે, એના છોકરા કાશ્મીર દઈ દે. પણ રૂપ કાશ્મીરમાં નહીં વરરાજા, રૂપ ભગવાને દેતા દેતા દક્ષિણમાં ગયા ને કેરળ સુધી પગ્યા હતા. રૂપ ખલ્લાસ, અయ్యో રામા સ્વામી, કલર જાય તો પૈસા પાસા. અડદની કોઠીમાં નાખજો ગોતવા પડે એવા શીશમ નાઓ. પાછી વધારે ધાર્મિકતા દક્ષિણમાં, સંસ્કૃત સારું ન્યાનું. એટલે એ લોકોએ ભગવાનને ફરિયાદ કરી, અయ్యో સ્વામી હમને તુમારા ભજન કિયા, તુમને હમકો કાલા કિયા. ભગવાન ક્યારે ભૂલ થઈ ગયો ભાઈ, ગોટાળો થયો યાર, પણ ખાલી થઈ ગયું. ભાઈ શું કરીએ? હવે કામ કરો, અમે બુદ્ધિ દેવા નીકળશું ને તમારથી શરૂ કરશું. તો બુદ્ધિ દેવાનું દક્ષિણમાં ચાલુ કર્યું. જોજો તમે, વધારે ક્લાસ 1 ઓફિસરો IAS ઓફિસરો હોય છે તો દક્ષિણ. એ બુદ્ધિ દેતા દેતા પંજાબ પહોંચ્યા તો બુદ્ધિ ખાલી, કા ખટારા હાંકતા હોય કા ભૂલના પકડતા હોય. હા, એક સ્ટીમર બુડી નહીં ને તોય 150 સરદાર ગુજરી ગયા. બોલો, કોકે કીધું થયું હું તા, કોકે કીધું સ્ટીમર બેન પડી, ધક્કા મારવા કૂદી કૂદીને ઉઠી ગઈ. પણ આમ જાતા હતા એટલે વચ્ચે ગુજરાત આવ્યું. રૂપ દેતા દેતા ગયા એટલે ગુજરાતને રૂપ મળ્યું, અને આમ બુદ્ધિ દેતા દેતા ગયા તો વચ્ચે ગુજરાત આવ્યું. બુદ્ધિ અને રૂપ બે મળ્યું હોય તો આ હેલિકોપ્ટર ઉડાડે એને. એટલે મને એક નાનું ગીત યાદ આવ્યું કે સાંભળ સૈયાર એ આવા રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર બરોબર અને મોનિટર આપો તો મારે સામું ધ્યાન રાખો. વાતો કરવા આવ્યા ધંધો કરવા આવ્યા, ધંધામાં ધ્યાન દો ભાઈ, ધંધામાં ધ્યાન. અતિરુડી ઓલી અતિરુડી અતિરુડી કાય બગલા કેરી આંખ જો અતિરુડી રૂપથી ગુણવા
રૂપથી ગુણવાળા રે અતિ રૂડા અતિ રૂડા રાણી રાધિકાના રૂપ જો અતિ રૂડા અતિ રૂડા કાય રાધિકાના રૂપ જો અતિ રૂડા રૂપથી ગુણવાળા રે કુબયાએ મન મોયા રૂપથી ગુણવાળા રે સાંભળ સયાર રાત રસિક દિલની વાત જો સાંભળ સયાર યાર રૂપથી ગુણવાળા રે મતલબ રૂપ જે છે એની કરતા ગુણ વધારે મગર કૃષ્ણ તો હાવ કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે જશોદાના ગયા રે કનૈયા મુરલી વાળા રે અને ભજ વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે લગો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કંઠે જંગી માળા રે કનૈયા મુરલી વાળા રે લાગો છો બહુ વાળા રે કનૈયા મુરલી વાળા રે લાગો છો અમને વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા કરતો હતો કે રૂપ કરતા ગુણનું વધારે મહત્વ છે જો આપણે ગામડાના આપણા ભાભા હોય વડીલો ગામડામાં બેઠા હોય ઓટલા પરિષદના મેમ્બરો એ આપણને લાગે અભણ પણ ભણેલની ડોકમાં ગાળિયા નાખી દે એવી કોઠાવું જોયો હા હું તો ઘણી વાર મારા સ્કૂલના શિક્ષકોને કહું કે પાઠ્યપુસ્તકનું જ્ઞાન તો તમે એને આપી શકો પણ જે લખેલું છે જે પંક્તિઓ લખેલી છે એની વચ્ચે જે ગેપ છે એને વાંચતા શીખવાડી ગયો એ શિક્ષક એને બેની વચ્ચેનો હેતુ શું ચાલ્યો જાય મારે ક્રિકેટર છે એટલે ક્રિકેટની વાત લેવી જ છે એ ફરમાઈશ તો લેચ ને લેચ લેચ જ તે હા આપણા ગામડાના બે બાપા પેલા છે ને વરરાજા આજથી 30 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા જે હીરામાં જતા ને એની વેલ્યુ ગામમાં વધી જતી સંબંધ થઈ જતો બોલો
અને પછી વડીલો સુરત જોવા કે મુંબઈ છોકરા હોય તો એ જવું હોય જોવા, પણ શું કે અમે આટો આવીએ છોકરાઓને તમારે હાટે ઘીની બણીઓ લેતા આવીએ. ઈવડાને એમ જ હતું ત્યાં ઘી મળતું જ નથી એમ. લાયથી ઘીની બણીઓ લઈને જાય એટલે આ ટ્રાવેલમાં બેહે. એ બસો પાછી આવવા વાળી ને જવા વાળી બે તારાપુર ભેગ્યું થાય, એક જ હોટલે. કુંડલેથી બેસી ગયા હોય, મોવાથી બેસી ગયા, ગમે ત્યાં બેસી ગયા હોય, એ બે એક જ કંપનીની બસ ત્યાં બધા ત્યાં તારાપુર એક હોટલે જ્યાં ઊભા રહેતા હોય એ હોટલે ઊભા રહે, બે બાજુ બેઠી હોય. નંબર કોણ? મારો દાદો જોવે કઈ બસમાં ઉતરાય ભૂલાઈ જાય. તે એક બાપા ઊંઘમાં ઉતર્યા, જાતા હતા સુરત, તારાપુર ઉતર્યા, પછી સુરતથી જે બસ આવતી હતી ને એમ પાછા સડી ગયા. સવારમાં જેવા કુંડલા ઉતર્યા તા કે સુરતમાં કુંડલામાં કાંઈ ફેર નહીં, બોલો આપણી જેવી જ નાવલી અહીંયા એ કુંડલા જ છે. પાછા આવ્યા ભાઈ.